जय स्वामीनारायण मित्रों, मारी चेनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે બનાવીશું શ્રાવણ મહિનાના સોમવારે બનતું પરંપરાગત તલવટ। આ તલવટની ખાસિયત એ છે કે તેમાં ફક્ત બે જ વસ્તુ વપરાય છે, તલ અને ગોળ। ન કોઈ ઘી, ન કોઈ ચાસણી અને ન કોઈ વધારાની સામગ્રી। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો સૌ પહેલાં આપણે અડધો વાટકો જેટલા તલ લઈશું। જે સફેદ તલ આવે છે તે આપણે તલ લઈશું અને તેની અંદર નાખવા માટે આપણે થોડો ગોળ લઈશું। ગોળ તમે વધારે ઓછો કરી શકો તમારા સ્વાદ પ્રમાણે, તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે। અહીં મેં થોડો ગોળ લીધો છે। આ ફક્ત બે જ વસ્તુમાંથી આપણે તલવટને બનાવીને તૈયાર કરીશું। તો આ તલ છે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। પછી આપણે મિક્સરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું અને તેને આપણે અધકચરા રહે તેવી રીતે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। તો આવી રીતે આપણે અધકચરા જ તેને વાટવાના છે, ક્રશ કરવાના છે। થોડો દાણાદાર રહે તો તલવટનો સ્વાદ છે તે ખૂબ સરસ આવે છે। હવે તેની અંદર આપણે ગોળ ઉમેરી દઈશું અને મિક્સરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું। થોડીવાર મિક્સર ચલાવ્યા પછી તલ અને ગોળ એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે અને એક સરસ નરમ મિશ્રણ તૈયાર થશે। તો આપણા તલ અને ગોળ છે તે સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું। તો મિત્રો, આપણા તલ અને ગોળમાંથી આપણું સ્વાદિષ્ટ તલવટ છે તે તૈયાર થઈ ગયું છે। આ તલવટને શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને ભોગ ધરાવીને પ્રસાદ તરીકે લઈ શકાય છે। તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।